Namaskar. In this video, we are going to see the solution of Unit 1, Activity 1B. Activity 1B. Choose and tick the correct option. અર્થાત કે તમને ઓપ્શન આપેલા હશે, it means વિકલ્પ આપેલા હશે અને વિકલ્પમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને right mark કરવાનું રહેશે. First question is, what does the child want to be in the first stanza? અર્થાત કે પહેલા સ્ટાન્જામાં પદ્ય શ્લોક પણ કહી શકીએ. પહેલા સ્ટાન્જામાં બાળક શું બનવા ઈચ્છે છે? તો કે a tree, ocean and a scientist. હા, આમાંથી જો આપણે ખ્યાલ હોય તો ફર્સ્ટ સ્ટાન્જામાં આપણે બાળક જે છે એ ટ્રી બનવા ઈચ્છતું હતું, એટલે the right option is a tree. Next one is, what should swim in the child? બાળકમાં શું કરવું જોઈએ? તો એમાં ઓપ્શન છે fish, wits and whales. ખ્યાલ છે કે fish અને wits ની પોએમમાં કોઈ પણ ચર્ચા થયેલ નથી, તો આવશે ઓપ્શન C, whales. Next one is, blank has valleys and fountains. હા, તો આમાં ખ્યાલ હોવો જોઈએ કે ટ્રીમાં વેલીઝ યા ફાઉન્ટેન્સ હોય નહીં અને ન તો હોય ઓશનમાં. તો ઓપ્શન વધે છે આપણી પાસે માઉન્ટેન્સ, કેમ કે બાળકે આ પોએમમાં ત્રણ વસ્તુ બનવાની વાત કરેલ છે, અ ટ્રી, ધ ઓશન એન્ડ માઉન્ટેન. અને માઉન્ટેન રેન્જ હશે તો એને વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ બંને હોવાની વાત થયેલી છે અને સાથે સાથે હોમ ઓફ ઈગલ્સ. The child want to be blank in the third stanza. અને લાસ્ટ સ્ટાન્જામાં એ શું બનવા માંગતો હતો? તમને ખ્યાલ છે ડોક્ટર, બ્યુટિશિયન, મ્યુઝિશિયન એવું એને કંઈ જ બનવું નથી, એટલે ઓપ્શન એ પણ ન હોઈ શકે, ઓપ્શન બી પણ નહીં, ઓપ્શન સી, અ માઉન્ટેન રેન્જ. What can the following people do? Discuss in the groups. અર્થાત કે આ બધા a musician, a DJ, a scientist આ શું કરે છે? હા, ઇટ મીન્સ શું કરી શકે છે, કેનનો ઉપયોગ થયેલ છે એટલા માટે શું કરી શકે છે? આની ગ્રુપમાં ચર્ચા કરવાની છે અને ગ્રુપમાં ચર્ચા જો કદાચ આપણે ક્લાસરૂમમાં હોત તેને ગ્રુપ બનાવી અને એની ચર્ચા કરત, પણ અત્યારે એ શક્ય નથી. તો તમારે આ મ્યુઝિશિયન, ડીજે, સાયન્ટિસ્ટ એના વિશેના 3 થી 4 વાક્યો બનાવીને નોટબુકમાં લખવાના રહેશે. Talk to your group and tell them what you want to become when you grow up. It means એવું કહેવા માંગે છે કે તમારા ગ્રુપ સાથે વાત કરો and tell them અને કહો what you want to become અને તમે શું બનવા માંગો છો when you grow up, જ્યારે તમે મોટા થશો ત્યારે. હા, કે તમારે ચર્ચા કરવાની છે ગ્રુપમાં કે તમે શું બનવા માંગો છો મોટા થઈને. બનવા માંગો છો તો પણ શા માટે? તમારા માતા પિતા કહે છે એ માટે બનવા માંગો છો કે પછી તમારી ઈચ્છા છે એ માટે બનવા માંગો છો અને શું બનવા માંગો છો એની ચર્ચા કરવાની રહે છે. પરંતુ આ ચર્ચા ગ્રુપમાં શક્ય નથી, એટલે તમારે તમારી જાતે ચર્ચા કરી અને આનો આન્સર લખવાનો છે. આ રીતે આપી શકો છો, I want to become a doctor, a teacher. તમે જે બનવા માંગો એ લખી શકો છો. Next one is, would you like to become one of the following things? It means કે અહીં તમને મસ્ત મજાની જે 4 વસ્તુ આપેલી છે, the moon, the sun, the star and the sky. moon એટલે ખબર છે ચંદ્ર, the sun એટલે ખ્યાલ છે સૂર્ય, star it means તારો અને the sky it means આકાશ. હવે આમાંથી તમે શું બનવા માંગો છો? જો બનવા માંગો છો તો why it means શા માટે? collect your ideas, એના માટેના વિચારો એકઠા કરો કે મૂન બનવા માંગો છો તો શા માટે બનવા માંગો છો? the sun શા માટે? the sky and the star શા માટે બનવા માંગો છો? એ રીતે લોકોને ઉપયોગી બને છે એના વિશેના તમારે આઈડિયાઓ કલેક્ટ કરવાના રહેશે.